નમસ્કાર મિત્રો, શું તમે ધારાવાહિક વાર્તા પસંદ કરો છો? જો હા, તો હું ભારતી દવે કલમકુંજના માધ્યમથી આપના માટે લઈને આવી છું બે જોડિયા બહેનો જાસવી અને જેનિશાની વાર્તા, જેના કુલ 10 ભાગ છે. તેમાં પહેલા ભાગની શરૂઆત આપણે આજે કરીએ છીએ. તો ચાલો થઈ જાઓ મિત્રો આ વાર્તાનો પહેલો ભાગ સાંભળવા અને માણવા માટે. શ્રાવણ મહિનાની એ મેઘાડંબરી સાંજ હતી. કાળા ઘટાટૂપ વાદળો વરસવા માટે તૈયાર હતા, પણ જાણે કે સારા શુકનની રાહ ન જોઈ રહ્યા હોય એમ આમથી તેમ ચક્રાવે ચડ્યા હતા. એકદમ જ વાતાવરણ બદલાઈ રહ્યું હતું. સૌ કોઈ ઘર ભેગા થવાની પેરવીમાં હતા. ગામડામાં ગાયું ભાંભરીને પોતાના વછેરુને બોલાવી રહી હતી. નાના છોરું સિંયાવિયા થઈ પોતાની માની સોડમાં ભરાઈ ગયા હતા. બધા ઘરમાં આવી ગયા છે ને એની ખાતરી કરી અને ઉપરવાળા કાળિયા ઠાકરે જાણે કે રિમોટ કંટ્રોલથી ઓન પર આંગળી મૂકી ત્યાં તો બારે મેઘ ખાંગા થઈ ગયા. અંધારિયાની આઠમ એટલે જન્માષ્ટમીની રાત હતી. એ શું કહું છું અનુના બાપુ, તમારું ધ્યાન ક્યાં છે? અરે તમે કંઈક કહો તો હું સાંભળું ને. જીવી માને મેં સવારે બોલાવ્યા હતા. એમણે અનુને જોઈને કીધું છે કે આજની રાત નહીં જાય, અને આ મેહુલો તો ગાંડો થયો છે. એમાં શું મૂંઝાવ છો અનુની બા? જીવી ડોસીને અરવિંદ ગાડી લઈ અને તેડી આવશે. હા, આજે બાયડીનો છુટકારો થઈ જાય તો સારું. બે જીવનો ભાર વેંઢી અને બચારી થાકી ગઈ છે. મને બહુ ચિંતા થાય છે અનુના બાપુ. મોટી ભાણી 6 વર્ષની થયા પછી આટલા વરે અનુ બેજીવી થઈ, અને એ પણ પાછા જોડિયા જીવ છે. આ ફાયરી મેલડી મેર કરે અને એક દીકરો આલી દે તો 5.25 તાવો મહિનો છે. તમે બાઈઓ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો તો ને. હું તમને હજુય કહું છું કે એકલી જીવી ડોસી પર ભરોસો રાખીને ન બેસી રહેતા. મેં બાજુના ગામમાં લેડી ડોક્ટરનો નંબર લઈ લીધો છે. એ કેશવજી, આ જીવી ડોસી હજુ મરી નથી ગઈ હો. તારો જન્મ પણ આ ડોસીએ કર્યો છે. બે નહીં, ઓલી મંજુની છોડીના 3 છોકરાવા ડોસી હેમખેમ બહાર કાઢ્યા હતા. એ તું ભૂલી ગયો છું? અરે જીવીમાં હું અનુના બાપુને ઈ જ કહું છું. જીવીમાં બેઠા છે પછી શું ઉપાધિ? તમને આખા ગામની ફિકર છે એટલે તો અટાણે મે વર્ષે છે તોય પલળતા આવી પૂગ્યા છો. ડોક્ટરને તો શું? અનુના બાપુનું બોલ્યું કાને ન ધરતા. વેવાય રોજ ફોનમાં એમને ચંતા થાય એવા વેણ બોલે ને, અને જમાઈ પાછા વધારે ભણેલા. અરે કમુ, તું આમ ઢીલી કેમ થાસ? કેશવજી તો મારા દીકરા જેવો છે. મારે પેટે 3 દીકરીઓ છે. માવતર ચંતા ન કરે તો કોણ ચંતા કરે? હાલ હવે આપણે અનુ પાસે પૂગીએ. નાના એવા હરિપર ગામમાં કેશવજીનું ખોરડું ઘણું ઉજળિયાત. કેશવજી ગામનો મુખી હતો. તેની પત્ની કમળા, જેને સૌ કમુ એવા હુલામણા નામથી બોલાવે. કેશવજીને એના બાપુ ગોપાલજીએ શહેરમાં ભણવા માટે મોકલ્યો હતો. 2 વર્ષ માંડ ભણ્યો ત્યાં ગોપાલજીનું સર્પદર્શનથી ઓચિંતું મોત થયું, અને ગોપાલજીને ભણવાનું છોડીને ગામડે બાપદાદાની ખેતી સંભાળવાની જવાબદારી આવી. એટલે ગામમાં કેશવજી સૌ પહેલો 12 ધોરણ પાસ હોવાથી એની ગણતરી હોશિયારમાં થતી. કમળા સાથે લગ્ન કર્યા પછી એની ચડતી કળા થઈ હતી, એટલે ગામ સૌ કમળાને સારા પગલાની માનતા. કેશવજીની મોટી દીકરી અનુ, જેનું સાચું નામ તો અન્નપૂર્ણા હતું. અનુ પછી અરવિંદ, અને અરવિંદ પછી બીજો દીકરો મહેશ. આમ 2 દીકરાઓ ને 1 દીકરીનો કેશવજીનો પરિવાર હતો. કેશવજી સાથે શહેરમાં ભણતા એની નાતના જ મિત્ર જયંતીના ભણેલા દીકરા અરુણ સાથે અનુના લગ્ન કર્યા હતા. અનુ 2 ભાઈઓની અને કેશવજીની ખૂબ જ લાડકી દીકરી હતી. ગયા વર્ષે જ મોટા દીકરા અરવિંદના લગ્ન બાજુના ગામમાં ખાનદાની ખોરડાની દીકરી સરોજ સાથે કર્યા હતા. સરોજને બધા સરું કહીને બોલાવતા. નાનો દીકરો મહેશ શહેરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. અનુને એક દીકરી રૂપા, જેના નામ પ્રમાણે જ રૂપનો અંબાર હતી. અનુનો પતિ અરુણ શહેરની એક માધ્યમિક શાળામાં ગણિત વિષયનો શિક્ષક હતો. તે સરળ સ્વભાવનો અને સંસ્કારી વ્યક્તિ હતો. તે અનુને ખૂબ પ્રેમ કરતો હતો. અનુ એના પ્રમાણમાં ઓછું ભણેલી, પણ વ્યવહારિકતામાં એકો હતી. ઘર રખવું અને પ્રેમાળ અનુએ સૌના દિલ જીતી લીધા હતા. ગામડાની અનુ તેની હોશિયારી અને આપસૂદથી ખૂબ ઝડપથી અમદાવાદ શહેરની રીતભાતને સમજી ગઈ હતી. રૂપાળી રૂપાના જન્મ પછી અનુને 2 વખત કસુવાવડ થઈ ગઈ હતી. એક તો મોટી ઉંમરે સારા દિવસો રહ્યા, અને પાછું ડોક્ટરે કહ્યું હતું કે જોડિયા બાળકો છે, એટલે અરુણનું મન અનુને પિયર મોકલવા ઓછું માનતું હતું. પણ એના બાપુ કેશવજીનો આગ્રહ એવો હતો કે 1 સુવાવડ પિયર થાય તો સારું. એટલે પૂરા માસે અનુને જમાઈ હરિપર મૂકી ગયા હતા. રૂપાનો અભ્યાસ ન બગડે એટલે એને અમદાવાદમાં પોતાની પાસે રાખી હતી. અરે અનુ,
આમ કેમ ઢીલી ઘેંસ થઈને સૂતીશું? થોડી કાઠી થઈને એક બે વેણ લઈ લે હાલજો. પગ તો સાવ બહાર નીકળવાની તૈયારી છે. જો કમુએ ઓરી આવ, તું હિંમત રાખીને ઊભી રહીશ ને કે પછી ચંપાને બોલાવું? ના ના, જીવીમાં હું ઊભી છું. તમારી કન અસ્ત્રીનો અવતાર, કઠણ તો થાવું જ પડે બેટા. હાલ, એક બે વેણ લે એટલે છુટકારો થાય. કમુ સરોજ વહુને કહીને તપેલું ગરમ પાણીનું ચૂલે મેલાવ. એ આવી ગયું હમેજ. ત્યાં તો એકદમ ઉવા ઉવાના અવાજ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. જીવીમાં એક બાળક કમુને આપ્યું ત્યાં તો પાછળ પાછળ બીજું ફરી ઉવા ઉવાના અવાજ. તમારે પણ જાણવું છે ને કે અનુને શું આવ્યું હશે? મારા વાચક મિત્રો તો ખૂબ જ ચાલાક છે, એમને તો ખબર પડી જ ગઈ હશે. કેમ, ખરું ને? તો ચાલો ત્યારે થઈ જાઓ તૈયાર બીજો ભાગ સાંભળવા માટે. બાય મિત્રો.